જી 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 શું થયું? તમે કેમ કઈ બોલતા નથી? પપ્પા શું થયું? પપ્પા શું થયું માં? ગીતા ગીતા જોને તારા પપ્પાને કઈ થઈ ગયું છે. પપ્પા પપ્પા શું થયું પપ્પા? શું થયું? આંખો ખોલો તમારી. ઉઠો ને. જી પપ્પા જી. ઉઠો ને પપ્પા. પપ્પા શું થયું પપ્પા? હે ભગવાન. અચાનકથી આવું થયું મતલબ હાર્ટ એટેક આવ્યો હશે. મેં જો થોડી વાર પહેલા જ એમને મોતની વાત કરતા રોક્યા. કહ્યું કે એવું ના બોલશો પણ એ ના માન્યા. અત્યારે જેવું થયું. પપ્પા ઉઠો ને પપ્પા. શું તમે આવી રીતે ચાલ્યા જશો તો મારી દીકરીઓનું શું થશે? હે ભગવાન, તમે અમને કઈ વાતની સજા આપો છો? જુઓ જી જી કઈ બોલો ને. હવે શું કરીશું? કાવ્યા તું પાણી લઈ આવ, જલ્દી જા. જી જી આંખો ખોલો. હું સુશીલા છું, સાંભળો છો? ઉઠો ને પપ્પા. ઉઠો ને પપ્પા. અમને તમારી જરૂર છે. કંઈક તો બોલો પપ્પા. પપ્પા પપ્પા ઉઠો ને પપ્પા. માં નાડીના ધબકારા તો ચાલુ છે. હું ડોક્ટરને લઈને આવું છું. મમ્મી હું એમ્બ્યુલન્સને ફોન કરું છું. કાવ્યા ગીતા આ બધું કરવામાં સમય જશે. આવો આપણે એમને ઓટોમાં જ લઈ જઈએ. એમને ઉઠાવો ઉઠાવો બેટા. જી શું છે તમારા લોકોની જિંદગી પર? કેવા છો? મને ઓટોથી લઈ જશો? એક ટેક્સી બુક કરવાની પણ ઓકાત નથી કે શું? ખાડાવાળા રોડ પર ઓટોમાં લઈ જઈએ એટલે થોડો ઘણો બચેલો જીવે જતો રહે, હે ને? અરે તમે તો સાજા છો. તો શું મારે ટપકી જવું જોઈતું તું? એ સુશીલા, મને તારી એક વાત બહુ જ ગમી. ઓજી, તમારા વિના હું શું કરીશ? આ બંને છોકરીઓને હું એકલા હાથે કેવી રીતે સંભાળીશ? આ બિલકુલ સાચી વાત કીધી તે. મારા વિના ઘર ઘર નથી. અને જો હું ખરેખર મરી ગયો તો આ ઘરને સપોર્ટ કરનારો દીકરો તો છે નહીં. એ સુશીલા, સમજવાની કોશિશ કર. આ બીપી વૈષ્ણવનો ઘર પરિવાર માટેનો દૃષ્ટિકોણ અલગ જ છે. સમજમાં આવ્યું ને? ક્યાંથી સમસ્યા બહેરાઓ. બેના આ બધું હું છે? હે આપણે ગીતાને જેટલી દૂર રાખીએ એટલી વધારે નજીક આવતી જાય છે. અરે બેના ઈ છોડી ઓયકન આઈને જતી રહી એમાં જ તારો શ્વાસ અદ્ધર થઈ ગયો. હવે ધાર કે એ હોય પરમનન્ટ આવી જઈ તો પછી ઈસીજી મશીન લઈને તારા આખા ગામમાં ફરવું પડશે. ગુરુજીના કહેવા પ્રમાણે તારું ભવિષ્ય તારી સામે આવીને ઊભું રહી ગયું અને ફોટો નીચે પડી ગયો, ફ્રેમનો કાચ તૂટી ગયો, જીવનમાં ભૂકંપ આવી ગયો. તારી હારનું ટ્રેલર આટલું જોરદાર છે તો પિક્ચર કેવી હશે બેના? વિચાર. વાતો બંધ કર અને જો વિજય આવ્યો કે નહીં. ચંપણ એ આવે એટલે તું એને તરત કહે, જો બેટા તને ગીતાને બાળતા રોકીને મારી મોટી ભૂલ થઈ જઈ, હવે તું એને ફરીથી બાળી નાખ, હું તને પરમિશન આલું છું. કે પછી એ સોડી વિજય માટે કમ્પ્લેન લઈને આવી હતી એટલે તું એને હુધરી જવા કહીશ. જે કહેવું હશે તે કહીશ. પહેલા એ આવ્યો છે કે નહીં એ જો. અરે પણ આઈ જો. કમ ઓન હીરો, કમ ઓન.
હજી હમણાં જ તારા વિશે અમે વાતો કરી રહ્યા હતા. હો વર્ષ જીવવાનો માર ભોણો. ઓય તો એક દાડો ટેન્શન વગર જીવવાના ફાંફા છે મારી બેના. વિજય, હમણાં થોડી વાર પહેલા જ તારી મમ્મી તારી વાતો કરતી હતી, બસ અડધી સેકન્ડ થઈ. મમ્માને હંમેશા મારી ચિંતા રહે છે, હું જાણું છું મામા. શું થયું મમ્મા? જો સાચું કહું ને મેડમ, તો વિજય રાક્ષસ જેવો છે. રૂપિયાનું અભિમાન માથે ચડી ગયું છે. ગાંડા બળદની જેમ બધાને સિંગડા મારે છે. એ સુશીલા, એમ માણસ જીવે છે જ ખાવા માટે. જો ટેસ્ટી ખાવાનું જ ના હોય તો માણસ એમને જ મરી જશે. જા, અથાણું લઈને આવો. લાવું છું. માં, હવે શું કરીશું? ગીતા, તું જઈને એમને પૂછી લે બેટા. એ તો બૂમો પાડશે માં. બૂમો પાડવાની તો એમની આદત છે. અને જો તારે રમવાની પરમિશન જોઈતી હોય તો તારે જ એમને પૂછવું પડશે. એ સુશીલા, તારી પાસે અથાણું માંગ્યું તું મેં, અને તમે બંને મા દીકરીઓ ત્યાં ઉભા ઉભા ઘૂસપૂસ કરી રહ્યા છો. જી, હમણાં લાવી. પપ્પા આવી. તને કોણે બોલાવી? મને તમારી એક પરમિશન જોઈએ છે. તું મારા પગે પડીને રડી તી ત્યારે કોલેજ જવાની પરમિશન તો આપી તને. હા, પણ કાલથી અમારી કોલેજમાં સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શરૂ થવાનો છે, 2 દિવસ માટે. એટલે કે 2 દિવસ કોલેજમાં રજા છે? એવું નથી પપ્પા, મારે એમાં ભાગ લેવો છે. જી, અથાણું લો. સુશીલા, ગીતા બહુ ટીવી જુએ છે કે શું આજકાલ? ના રે, કેમ? એના મનમાં બેકાર ઈચ્છાઓ પેદા થઈ રહી છે એટલે. ખાલી રમવાનું છે પપ્પા, અને ઘરે આવવામાં થોડું મોડું થઈ શકે છે. ખાલી જોવું હોય તો જા, પણ રમવાની ઈચ્છા મનમાંથી કાઢી કાઢજે. જી, બિચારીને રમવાની ઈચ્છા છે તો એને જવા દો ને. એ સુશીલા, છોકરીઓને ક્યારે ના તો રમત રમવી જોઈએ ના તો રમાડવી જોઈએ. જો કંઈ કરવું જ હોય તો ઘરનું કામ કર. રંગોળી બનાવતા શીખ, સીવતા શીખ, કોણ ના પાડે છે? પણ રમત ગમત આને કોઈ કામની નથી. એટલે એમ કે હું આને રમવાની પરમિશન નહીં આપું. જોવા જવાની ઈચ્છા હોય તો ચોક્કસ જાય, તાલીઓ મારે, કે પછી કોલેજ જ છોડી દે. મને બિલકુલ ખરાબ નહીં લાગે, પણ હું આને સ્પોર્ટ્સમાં ભાગ લેવાની પરમિશન નહીં આપું. અને અહીં આ વાત ખતમ. સમજમાં આવી ગયું ને? આવી રીતે કેમ જુઓ છો મમ્મા? જ્યારે પોતાના બ્રાઇટ ભવિષ્યની લાઈટ જતી રહે તારા અંધારામાં રહેવાનું ચેવું લાગતું હશે? હવે બેના બૂમો પાડશે, કાં તો ગીતાનું ગીત ગાઈને અને બોલશે. એના સિવાય બીજું શું બોલે? શું વાત છે મને કોને મમ્મા? બેના આ રીતે ઓખો ફાડીને ચમ જોવે છે આને? મારા દીકરાને મારી જ નજર લાગી જશે. નજર તો લાગશે ને, કેટલો હેન્ડસમ છે. આમે હજુ કોઈની નજર નહીં લાગી હોય ને? તારા વિજય હાથે કોઈ અર્જન્ટ વાત કરવાની હતી ને બેના? બોલો મમ્મા. કંઈ નહીં દીકરા, કાલે તારી કોલેજમાં સ્પોર્ટ્સ ડે છે ને, સારી રીતે રમજે. હાથ પગમાં ગાર્ડ્સ પહેરજે, ગ્લોવ્સ પહેરજે, પેડ્સ પહેરજે,
બહાર બહુ તડકો પણ હશે, સનસ્ક્રીન લગાડજે. અને પાછું નવા શૂઝ પહેરવાનું ભૂલતો નહીં, હો ને? આ હું જે બોલવાનું હતું એના બદલે કોક બીજું જ બોલી રહી છે. લાગે છે અક્કલ બેર મારી ગઈ છે. આ જ વાત હતી મમ્મા. તું મારા વિશે આટલું બધું ના વિચાર મમ્મા. તારે ચિંતા કરવાની જરૂર નથી. ત્યો ગુરુજીએ કહ્યું છે કે ઘરમાં મુસીબતની એન્ટ્રી તારા કારણે થવાની છે. અને ગીતા તો આવી જઈ, એ તુફાની એન્ટ્રી મારીને આવી. ડોન્ટ વરી મમ્મા. તારો દીકરો હવે પોતાની જાતનું ધ્યાન રાખી શકે છે. તું હવે આરામથી સૂઈ જા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય મમ્મા. બેનાએ ચિયું વાવાઝોડું છુપાઈને રાખ્યું છે એના સાયલન્ટ પાછળ ભગવાન જ જાણે. આ તો આણે કરી નાખ્યું. હે ભગવાન. ગીતા, 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 એ ગીતા, એ સંભળાતું નથી કે તને? ગીતા, અરે શું થયું? શું થયું પપ્પા? મારી ઇજ્જતના ધજાગરા ઉડી ગયા. ક્યાં છે ગીતા? ફૂલો આપવા ગઈ છે. ફૂલો આપવા ગઈ છે કે ગળામાં હાર પહેરાવવા ગઈ છે? જી, તમે શું બોલી રહ્યા છો? તને સમજાય નથી રહ્યું કે તને શું કહી રહ્યો છું? ગીતા દગો આપીને ભાગી ગઈ. અરે ગીતાએ એવું તો શું કરી નાખ્યું? મારા સપનામાં તારી લાડકી દીકરી ગીતાએ કોની સાથે ભાગીને લગ્ન કરી લીધા. પપ્પા, છોકરો કેવો હતો? છોકરો કેવો હતો પૂછે છે? ચૂપ ચાપલી. એ છોકરીએ પોતાની જાતે છોકરો પસંદ કરીને લગ્ન કર્યા. અમારી મરજીની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે. વળી આ સપનું તો મેં સવારમાં જોયું. એટલે આ સપનું તો સાચું પડીને જ રહેશે. તારી આ દીકરી ગળામાં કોકરે બાંધીને જ આવશે. પોતાના મા બાપને પણ એને કઈ ના કહ્યું અને આખી દુનિયાને એની ખબર પડી ગઈ છે. આપણા આખા એરિયાના લોકો આ શું વૈષ્ણવભાઈ, તમારી દીકરીના લગ્ન થઈ ગયા, તમારી દીકરીના લગ્ન થઈ ગયા એમ બધા મને પૂછશે. એણે તો આપણું નાક જ કાપી કાઢ્યું. સુશીલા, ગીતા વિશે આવી વાત ન કરશો. એ એવી છોકરી નથી. આહાહાહા. હવે તું દરેક વાતમાં એને સપોર્ટ ના કર્યા કરીશ. છોડીશ નહીં હવે એને. આવા દે અહીંયા છે. હવે આ ભૂતની જેમ મારી સામે કેમ ઊભી રહી છું? હવે તને હું કાગળ પર લખીને સમજાવું કે અંદરથી જઈને મારા માટે કોફી લઈ આવ. મમ્મી, દીદી આવી ગઈ. આવી જા. પધારો. આવી ગઈ તું? હે, અહીંયા જ ઊભી રહેજે. આય બેના, ઓય આવ. ભૈલા, શું થયું? બેના વિચારી વિચારીને માર મગજનું દહીં થઈ ગયું છે. હોય કેમ? આખી રાત જાગીને માર મગજનું દહીં ની લસ્સી થઈ જાય ત્યાં સુધી વિચારતો રહ્યો, પણ હજુ સુધી તારો હિસાબ કિતાબ પણ નહીં સમજાયો બેના. કેવો હિસાબ કિતાબ? ગુરુજીના પાનના બીડામથી નીકળેલી ગીતા નોમની કાચી સોપારીની વાત કરું છું. એ બાબતે તે વિજય હાથે વાત કરી કે નહીં? અને બસ એને જોતી રહી, વઢવાન બદલે બેટા કઈને એડવાઇસ પણ ના આલી. અરે બેના એ બધું છોડ, પણ આ બેકારનો સ્પોર્ટ્સ ડે ફલાણું ઢીકણું આ બધું લઈને ચમ બેસી જઈ. એ બંને વચ્ચેની દૂરી ઓછી ના થાય એટલા માટે મેં કંઈ ના કહ્યું. એટલા ભૈલા, જો હવે હું કોમ્પ્રોમાઇઝ કરાવીને વિજયને શાંત કરાવીશ તો એ બંને ફ્રેન્ડ્સ થઈ જશે અને એ ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ જશે અને એ પ્રેમ એ લોકોને કોઈ પણ હદ પાર કરવા મજબૂર કરી દેશે. અત્યારે એ બંને વચ્ચે, આઈ મીન ગીતા અને વિજયની વચ્ચે શું છે? નફરત. તો એને એમ જ રહેવા દો. બંને વિરુદ્ધ દિશામાં છે. એ બંને ક્યારેય એક રસ્તા પર ન આવી શકે. જો નફરત આવીને આવી રહેશે તો ગુરુજીની વાત સાચી નહીં થાય. હા બેના, પણ હું જો ગીતા વિશે વાત કરીશ તો મારા દીકરાના મનમાં ગીતાના વિચાર શરૂ થઈ જશે. મને એનાથી હેરાનગતિ થઈ શકે છે. આવું ના થવું જોઈએ. એમાં જ આપણી ભલાઈ છે. અરે પણ બેના, હું એમ કહેવા માંગુ છું કે અરે એ બેના,
મારે તારી વાત નથી સાંભળવી. હું બિલકુલ યોગ્ય કરી રહી છું. મારું આ ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નહીં. તું મૂર્ખ છે બેના, મહામૂર્ખ છે. પ્રેમ થવા માટે પેલા નફરત પેદા થાય છે. એ નફરત પછી ફ્રેન્ડશિપમાં બદલાય છે અને ફ્રેન્ડશિપ પછી પ્રેમ થઈ જાય. આ પ્રેમથી લવ મેરેજ થઈ જાય અને લગ્ન થયા પછી બાળકો થાય એ તો બહુ નોર્મલ છે. અને જો એવું થયું તો તારી હાથે હાથે મુય ઘરમાંથી બહાર. બેના તને આટલી વાત ચમ નહીં સમજાતી. ભગવાન પોતાના જ પગ પર કુહાડી ચમ મારે છે બેના. કેમ રે ગીતા, મેં તને આઝાદી આપી એટલે તું જઈને લગ્ન કરી લઈશ એમ? આખરે આવું કામ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? મેં એવું કોઈ કામ જ ક્યાં કર્યું છે પપ્પા. તે કર્યું છે, મેં મારી સગી આંખોથી એ જોયું છે. પપ્પા કદાચ તમને સપનામાં તો સપનામાં પણ આવું કામ કરવાની તારી હિંમત થઈ કેમ? તને કોઈ રોકવા ટોકવા વાળું નથી એમ? થોડી અક્કલ છે કે નહીં? અરે તો પગમાં પડીને આટલા બધા આંસુ પડે એટલે તને કોલેજ જવા દીધી એટલે હું વાહિયાત કામ કરીને પાછું આવવાનું? પપ્પા એ બધું સપનામાં હતું. અરે આ વારે વારે મને એક જ વાત કરીને કેમ કહી રહી છે? જો તને મારી ઇજ્જત વાલી હોય તો ભલે સપનું હોય કે હકીકત, આવું કામ તું કરે જ કેમ? ના તે કોઈને કહ્યું ના બીજાએ કોઈએ કઈ કહ્યું, પણ તોય આ વાત બધાને ખબર પડી ગઈ છે. આખા એરિયામાં હું માથું ઊંચું કરીને બહાર નથી જઈ શકતો. બધા મારા પર થૂ કરીને થૂકી રહ્યા છે. થૂ છે તારા જેવી દીકરી ઉપર. જેનાથી તમારું માથું ઝૂકે એવું કામ હું ક્યારેય નહીં કરું પપ્પા. મારા કારણે હંમેશા તમારું ગૌરવ વધે, મારી એ જ ઈચ્છા છે. ઓહો, જો તારી આવી જ ઈચ્છા હોય તો તું આવું કામ ક્યારે કરતી ખરી? પપ્પા સાચું કહું છું, તમારા સમય કોઈ એક મિનિટ ઊભી રહે. એ સુશીલા, અહીંયા આવતો. તું પણ આવ. આ સમ ખાઈ રહી છે, એને કે તારા સમ ખાય. એટલે કે મારા ખોટા સમ ખાઈને મારે મારી નાખવાનો પ્લાન છે કે શું? પછી તમને બધાને સંતોષ મળશે ને? એટલે જ આને તારા સમ ખાવા દે. સમખા. ચલ ખા ને. જેનાથી તમારું માથું ઝૂકે એવું કામ હું ક્યારેય નહીં કરું પપ્પા. મર્યાદા. આપણા ઘરની મર્યાદા પર હું કોઈ આંચ નહીં આવવા દઉં. તમને ગૌરવ થાય તેવું કામ કરીશ. મારો વિશ્વાસ કરો પપ્પા. ગીતા, યાદ રાખજે, જો તે સમ તોડ્યા તો તારી માં ગઈ ઉપર. કોલેજ જવાનું, ભણવાનું અને ઘરે આવવાનું એટલું જ થવું જોઈએ. અને જો ભૂલથી પણ કઈ ખોટું પગલું ભરી લીધું ને તો મારી આંખો, નાક, કાન બધું ખુલ્લું છે. તારી ચામડી ઉધેડી કાઢી નાખી. યાદ રાખજે. હવે ખાસ ને રોતડી